નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સન ફાર્મા રોડ પર આવેલા બીએમસી ક્વાર્ટર્સના મકાનની ઇમારતોમાં તિરાડો પડી જતા ફાયર બ્રિગેડ દ્વારા રહીશોને મકાનોમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। માધવનગરના વુડાના મકાનો ધરાશાયી થવાની ઘટનાને 1 મહિનો વીતી જવા છતાંય જવાબદારો સામે કોઈ પણ પગલાં નહીં ભરાતા આજે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત। છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસતા વરસાદને પગલે નર્મદા નદીની જળ સપાટી વધતા વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારના રહીશોને કરાયા હાઈ એલર્ટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સન ફાર્મા રોડ પર આવેલ વીએમસીના ક્વાર્ટર્સમાં તિરાડો પડી જવાના પગલે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તમામ રહીશોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। માધવનગરના નૂરમના મકાનો ધરાશાયી થવાની ઘટનાને આજે 1 મહિનો થયો છે, ત્યારે તંત્રની ભ્રષ્ટ નીતિનો વધુ એક ઘટસ્ફોટ થવા પામ્યો છે। સન ફાર્મા રોડ સ્થિત શાંતિનગરના ક્વાર્ટર્સ આજથી 10 વર્ષ પૂર્વે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બાંધવામાં આવ્યા હતા। આ મકાનોમાં તિરાડો પડી જતા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઘટના સ્થળે ધસી ગયા હતા। આ ESW ના મકાન છે, એનું નામ શાંતિનગર બનાવીને આપ્યું છે। જો ESW ના મકાન જો કોર્પોરેશને બનાવીને આપ્યું હોય તો આ બધા નાગરિકો જે અહીંયા રહી રહ્યા છે અને જેની પરિસ્થિતિ જોઈ રહ્યા છે અમે લોકો, એમાં તરાર પડી ગઈ છે। એટલે કેટલું કાચું બાંધકામ હશે? 10 વર્ષની અંદર જો એની અંદર તરાર પડી જતી હોય તો કેટલું કાચું બાંધકામ હશે? મારું એવું માનવું છે કે જે તે વખતે જે એન્જિનિયરે મકાન બનાવ્યું હશે અથવા જે સત્તાધીશોએ મકાન બનાવ્યું હશે તેના માટે ઇન્કવાયરી માંગીશું, સભામાં દરખાસ્ત ચડાવીશું અને જે લોકો પારદર્શકતાની વાતો કરતા હતા અને જેમના શાસનની અંદર દરેક મકાન જે દેખાઈ રહ્યા છે, ચાહે વુડાના હોય ચાહે કોર્પોરેશનના હોય, આ દેખાઈ આવે છે કે લોકોને મોતના કૂવામાં નાખી રહ્યા છે। આ લોકો બાલ બચ્ચા રહીને જ્યારે પોતાના મકાનમાં રહેતા હોય ત્યારે એમને ભય સતાવે કે આ એક મકાનની તરાર પડી છે તો બીજા મકાનની તરાર પડશે કે શું પડી જશે, એવું ભય સતાવે એમને। રાત્રે ઊંઘ નહીં આવે એવા મકાનો બનાવીને આપવાના છે, એની ઇન્કવાયરી થશે, એની લડાઈ થશે। જે મકાનો બનાવીને આપ્યા જેમાં તરાર પડી છે એ બધાની ઇન્કવાયરીમાં એવું સ્પષ્ટ જણાઈ આવે કે આ મકાન રહેવા લાયક નથી તો માધવનગર જેવું આને પણ તોડીને ફરીથી બનાવીને ફ્રીમાં મકાન આપે એવી અમારી માંગણી હશે। અમારી લડાઈ જ્યાં સુધી અમને હક ના મળી જાય ત્યાં સુધીની લડાઈ છે। અમે અહીંયા આવ્યા છે, આનું નામ મૂક્યું છે શાંતિનગર અને કોર્પોરેશનના તાબા હેઠળ આવતું હોય ત્યારે એને ડ્રેનેજ, પાણી બધીની વ્યવસ્થા બરાબર હોવી જોઈએ। આ વરસાદની સ્ટોમ વોટર ભરાયેલું છે, લોકો નીકળી શકતા નથી, ડ્રેનેજ ઉભરાઈ રહી છે, પાણી વ્યવસ્થિત મળતું નથી। આવા માટે કોર્પોરેશને આપેલું કે જે લોકો રહી ના શકે એવા મકાનો આપ્યા છે। મારી લડાઈ ઠેઠ સુધીની હશે અને દરખાસ્ત ચડાવી અને બધી જાતની ઇન્કવાયરીની માંગણી કરીશું એવું મારું સ્પષ્ટ માનવું છે। બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા જવાનોએ રહીશોને મકાનમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા। ખબર નહીં, પૂછી લે। કેટલા વર્ષથી પાણી ભરાય છે, બધું જમીનમાં પચે છે, તિરાડો પડી છે। અત્યારે તમે ખાલી કરાવો, નાના છોકરાઓ મૂકીને ક્યાં જઈએ અમે? તમે અત્યારે મકાનો આપો તો અમે ગમે તે રીતે સગવડ કરીને જઈ શકીએ। પાણી નથી આવતું, કેટલા પ્રોબ્લેમો હોય છે। આટલા બધું સામાન લઈને કઈ નાના છોકરાઓ છે, અમારે છોકરાઓ મૂકીને ક્યાં જવાનું? તિરાડો બી પડી છે, અમારા ઘરમાં પાણી બી પડે છે, કેટલા વખતથી પાણી પડે છે, કોઈ જોવા આવે તો બી કોઈ ધ્યાન નથી આપતું બરાબર। હે ઘર ખાલી નથી કરાવડાયું, કરવાનું કે છે તો અમે નાના છોકરા મૂકીને ક્યાં જઈએ? અત્યારે કોઈ મકાન આપે તો અમે જઈએ ને। માધવનગરના વુડાના આવાસોમાં મકાનો ધરાશાયી થવાની ઘટનાને આજે 1 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ પણ જવાબદાર સામે પગલાં નહીં લેવામાં આવતા આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી। માધવનગરના વુડાના મકાનો ધરાશાયી થવાની ઘટનાને આજે 1 મહિનો વીતી ગયો હોવા છતાંય મૃતકોને વળતર તેમજ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળતા આજે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી। આ ઘટનાનો સીધા જવાબદારો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી પણ નહીં કરાતા તેમણે જવાબદારો સામે પગલાં કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી।
લગભગ 1 મહિના પહેલાં ઉડા માધવનગર ખાતે મકાનો પડી જવાથી 11 વ્યક્તિઓના કરુણ મોત થયા હતા અને હજારો લોકો બેઘર થયા છે. 1 મહિનાથી આટલો મોટો ભ્રષ્ટાચાર મોટા પાયે થયો હોય અને એ લોકોના મૃત્યુનું કારણ બન્યો હોય તેમ છતાં સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવાયેલા નથી. લોકો મકાન ખુલ્લા મૂકીને નીકળી ગયા છે. એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી. અત્યારે ત્યાં લાઇટ પાણીની કોઈ વ્યવસ્થા નથી. વરસાદ અને સરકાર તરફથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન થવાના લીધે લોકો હજી પણ અલગ અલગ જગ્યાએ રહી રહ્યા છે. એની સામે કોંગ્રેસ પક્ષ આજે આવેદનપત્ર આપી એ લોકો માટે વ્યવસ્થા, કાયમી વ્યવસ્થા કરવા, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે આજે માંગણી કરે છે. સાથે સાથે સરકાર દ્વારા આટલો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો. મંજુલા સુબ્રમણ્યમના નેતૃત્વ હેઠળ કમિટી રચાઈ જે પહેલા દિવસ પછી આજ દિન સુધી આવ્યા નથી. એ ફારસ અને ભ્રષ્ટાચાર રોકનારી કમિટી છે ને જેનો અમે ખૂબ વિરોધ નોંધાવીએ છીએ. આટલી મોટી ઘટના સ્પષ્ટ થઈ ચૂકી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈની ધરપકડ થઈ નથી. કોન્ટ્રાક્ટર ખુલ્લેઆમ ફરે છે, એન્જિનિયરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જ્યારે સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવી ચૂક્યો હોય કે 80% મકાનો રહેવા લાયક નથી. આનાથી વધારે કોઈ પુરાવાની જરૂર નથી. તેમ છતાં આ ભ્રષ્ટાચારી શાસનની આંખ ઉઘડતી નથી. લોકો ભોળા છે, લોકોની ધ્યાનમાં આ વાત આવી ગઈ છે. આજે અમે મંજુલા સુબ્રમણ્યમની જે કમિટી છે એનો વિરોધ કરીએ છીએ અને ફરીથી અમે જે માંગણી કરીએ છીએ રિટાયર્ડ જજની નિમણૂક થવી જોઈએ એની સાથે માંગણી કરીએ છીએ. છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે નર્મદા નદીની જળ સપાટી વધી જવા પામી છે, જેના પગલે વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોના રહીશોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદરવો ભરપૂર આ કહેવતને યથાર્થ કરતા છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જામી છે. 2 દિવસના ભારે વરસાદને પગલે નર્મદા નદીની જળ સપાટી વધી જવા પામી છે. ત્યારે જે જિલ્લા કલેક્ટર વિનોદ રાવે નર્મદા નદીના કાંઠાના વિસ્તારના રહીશોને એલર્ટ કર્યા હતા, તેમજ જિલ્લાના મામલતદારને પણ સતર્ક રહેવા સૂચિત કરાયા હતા. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડવાના કારણે નર્મદા ડેમ આજે ઓવરફ્લોની પરિસ્થિતિમાં હોય. લગભગ 126.92 મીટર્સ એટલે 126.92 મીટરના હાઇટમાં ઓવરફ્લો થતા હોય એટલે વડોદરા જિલ્લામાં નર્મદાના તટ ઉપર જેટલા ગામો આવે છે લગભગ 23 જેટલા ગામો તમામને એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી શ્રી ડભોઈ, પ્રાંત અધિકારી શ્રી કરજણ અને મામલતદાર શ્રી ડભોઈ, શિનોર અને કરજણ આ તમામ અધિકારીશ્રીઓ ફિલ્ડ ઉપર સતર્કતા સાથે કામગીરી કરી રહ્યા છે. આ સિવાય કડાણા ડેમમાંથી પાણી છોડવાના કારણે મહી નદીમાં પણ પાણી આવતા હોય તો સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. અત્યારે તો કોઈ ભયની પરિસ્થિતિ નથી, પણ થોડાક સાવચેતીના પગલા રૂપે અમુક ગામોમાંથી નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ઉલ્લેખ કરવા જરૂરી છે કે જે ટ્રાઇબલ વિસ્તાર છે નવા છોટા ઉદેપુર જિલ્લા એમાં પાવી જેતપુર અને સંખેડા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે અમુક ગામોને અસર થયા હોય એવા રિપોર્ટ છે. એટલે સ્થાનિક તંત્ર ત્યાં પણ એલર્ટ થઈને કામગીરી કરી રહી છે. કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે અચાનક જ કારના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. બનાવને પગલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. કારેલીબાગ સ્થિત અમિતનગર સર્કલ પાસે આજે વહેલી સવારે અલ્ટો કારના એન્જિનમાં અચાનક જ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદભાગ્યે આ આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. રાજ્યભરમાં મેઘરાજા વરસતા કેટલાક સ્થળોએ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આજે વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા, જેમાં અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.
બીજી તરફ વરસાદને પગલે જેતલપુર બ્રિજ પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં વરસેલા અવિરત વરસાદને કારણે સયાજીગંજના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે યુનિવર્સિટીમાં પ્રવેશવું વિદ્યાર્થીઓ માટે હાલાકી ભર્યું થઈ ગયું હતું. નિંદ્રાધીન તંત્રના પાપે મહાવીર 4 રસ્તાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. પાણી વધારે કપડામાંથી પાણી આવે ને જીગર જાલ મેં સામે ઉભો આપણું શૂટિંગ આવી જાય. મોટી છે નહીં ગાડી બાજુ હમણાં ભગાવ ગમમાં એને સાચી વાત બંધ ચાલુ ચાલશે બેરે જો ઉપર કબૂતરા ચાલુ ચાલશે વરસાદ જઠર ના હોય તો પાણી પાણી બધા આવી ગયા ને સિંધવાઈ માતા રોડ પર આવેલ તળાવમાં ફરીથી એક વખત ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મહાનગર સેવા સદનના નિંદ્રાધીન અધિકારીઓને વરસાદનું એક ઝાપટું પણ દોડતું કરી મૂકે છે. ત્યારે 2 દિવસથી શહેરમાં પડી રહેલા વરસાદને પગલે આજરોજ સિંધવાઈ માતા રોડ સ્થિત તળાવ પાસે ફરી એકવાર ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. છેલ્લા 2 દિવસથી અવિરત પડી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમ ફરીથી એક વખત ઓવરફ્લો થઈ ગયો છે. રાજ્યભરમાં સર્વત્ર મેઘરાજાની રમઝટને પગલે કેટલાક સ્થળોએ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે બીજી તરફ નર્મદા ડેમની સપાટી 214 ફૂટને વટાવી જતા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. નર્મદા નદીની સપાટી વધી જતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો નર્મદા ડેમ ઓવરફ્લો થતા ફરી એકવાર ડેમ જોવા લોકોનો ધસારો જોવા મળશે.
એને ડાયરેક્ટ આમ સ્લીપ મારવાની એની હવે આદમ કરો તમે કીધું હા આદમ રામબો આજ રોજ ગાંધીનગર ગૃહ ખાતે મહાનગર સેવા સદન તંત્ર દ્વારા શહેર સ્તરના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા બાદ નવલી નવરાત્રીને વધાવવા યુવાધન કાગડોળે રાહ જોઈ રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગર ગૃહ ખાતે મહાનગર સેવા સદન દ્વારા શહેર સ્તરના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં 45 ગ્રુપોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મેયર ભરતભાઈ શાહ, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ સહિત કાઉન્સિલરો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારા 3 દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ 45 એટલે કે 45 એન્ટ્રીઓ આવી છે. આજ રોજ 22 એન્ટ્રીઓ દ્વારા ગરબાનું પ્રસ્તુતિકરણ કરવામાં આવશે, જેમાં પ્રાચીન અને અર્વાચીન એમ 2 પ્રકારના ગરબાઓનું અહીંયા આયોજન થશે. અને આને કારણે આપણી સંસ્કૃતિમાં અને વડોદરાના નવા આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રુપોને એક સારું માધ્યમ સ્ટેજ મળી રહ્યું છે. તેના માટે વડોદરા મહાનગર સેવા સદનને સૌ અમે આભારી છીએ. હું અહીંયા પોતે જજ તરીકે આવી રહી છું. મારું નામ ધ્વનિ મસ્કર છે અને અમારો પ્રયાસ રહેશે કે અમે સારામાં સારા ગ્રુપને બહાર લાવીએ અને આગળ વધારીએ. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.